નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભૌતિક વિજ્ઞાન ભાગ 2 ચેપ્ટર નંબર 14 દોલનમાં આજે આપણે છેલ્લા એપિસોડમાં છેલ્લા 2 ટોપિક એટલે કે અવમંદિત દોલનો અને ત્યારબાદ બળ પ્રેરિત દોલનોની વિસ્તૃત ચર્ચા ફરી એકવાર કરીશું. દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી કે મારો પહેલો અને બીજો જે એપિસોડ છે એની અંદર સંદર્ભ કણ અને સંદર્ભ વર્તુળ અને સરળાવર્ત દોલકની રજૂઆત ઇફેક્ટ સાથે બતાવી છે. તે જોવા ખાસ પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક બાળક હિંચકા ખાઈ રહ્યો છે. આ વાત આપણે લાસ્ટ એપિસોડમાં જોઈ હતી. શા માટે આને વધારે રિપીટ કરવાની જરૂર છે? કારણ કે દોલનોમાં બળ પ્રેરિત દોલનો એ આપણે અવમંદિત દોલન કરતાં જુદા પડે છે. કઈ રીતે જુદા પડે છે? તો કે બાળક હિંચકા તો ખાય જ છે પણ પગેથી ઠેંસ મારે છે. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે પગેથી જ્યારે ઠેંસ મારે ત્યારે બાહ્ય આવર્તક બળ લાગે છે. આમ આ એવા દોલનો છે કે જે બાહ્ય આવર્તક બળને કારણે લાગતા આ દોલનોને બળ પ્રેરિત દોલનો કહીએ છીએ. એવું આપણે લાસ્ટ એપિસોડમાં જોયું હતું. આપણે આ એપિસોડમાં વાત પણ કરી ગયા હતા. બળ પ્રેરિત દોલનમાં જે એની આવૃત્તિ છે એ ઓમેગા ડી છે. એકચ્યુઅલી એ પ્રાકૃતિક આવૃત્તિની સાપેક્ષમાં છે. જો પ્રાકૃતિક આવૃત્તિ અને મુખ્ય આવૃત્તિ ઓમેગા અને ઓમેગા 0 બેનો સંબંધ આપણે મેળવીએ તો એ કેવું બનશે એ આપણે આગળ વિચારવાનું છે. તો તમે ધ્યાનથી જુઓ સ્લાઇડમાં. બાળક હિંચકા ખાઈ રહ્યું છે અને બહાર બાહ્ય આવર્તક બળ મારી રહ્યું છે. એટલે આ હિંચકો ચાલુ છે. બસ એ સતત ચાલુ છે. અવમંદિત દોલનોમાં દોલન સતત ચાલુ નહોતા રહેતા. આમાં દોલનો સતત ચાલુ રહે છે. જેમાં મુખ્ય શબ્દ છે બાહ્ય પરિબળની સાપેક્ષમાં બાહ્ય આવર્તક બળ. તો સતત બાળક હિંચકાને ધક્કો મારે છે અને દોલનો ચાલુ રાખે છે. જે આપણે લાસ્ટ એપિસોડમાં જોયું હતું. ત્યાંથી જો ત્યારે આપણે એ પણ જોયું હતું કે આપેલા ધારો કે અવમંદિત દોલનો F0 જેટલા કંપવિસ્તારનું સમયાંતરે બદલાતો હોય તો આવર્તક બળ ફંક્શન ઓફ ft વડે જો લગાડવામાં આવે તો તેને નીચેના સૂત્ર દ્વારા દર્શાવી શકાય. f ફંક્શન ઓફ t બરાબર f0 cos ઓમેગા d ઇન્ટુ t. રેખીય પુનઃસ્થાપક બળ રિસ્ટોરિંગ ફોર્સમાં અવમંદિત દોલન એટલે કે અવમંદિત બળ ડેમ્પિંગ ફોર્સ દ્વારા રજૂ કરાયેલું તેને આધારિત પ્રવૃત્તિક ચાલક બળ સંયુક્ત અસર નીચેના સમીકરણ દ્વારા આપણે જોઈ શકીએ. જો મિત્રો ધ્યાનથી સમીકરણ શું સમીકરણ બતાવે છે તો કે આપણે બળ પ્રેરિત દોલનોમાં વિકલ સમીકરણ મેળવવા માટેનું પહેલું સ્ટેપ છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma બરાબર પહેલું બળ સ્પ્રિંગના બળ અચળાંકવાળું આપણે જોઈ ગયા હતા શરૂઆતમાં પહેલા એપિસોડમાં. F -x ફંક્શન ઓફ t. તેવી રીતે -bv ફંક્શન ઓફ t. અવમંદિત દોલનોમાં વેગ ઘટતો હતો. જ્યાં b શું હતું મિત્રો યાદ કરો? એ અવમંદિત અચળાંક છે. F0 cos ઓમેગા d ઇન્ટુ t એ બાહ્ય આવર્તક બળ છે. ખાસ નોંધો કે F0 cos ઓમેગા dt જે બાહ્ય આવર્તક બળ છે તે હમણાં જ આપણે જોયું બાળક ઠેંસ મારતો હતો. એ જે બાહ્ય આવર્તક બળ છે એનું સમીકરણમાં પ્લસ તરીકે ઉમેરેલું છે. પેલા બેમાં ઘટાડો થતો તો માટે માઇનસ છે મિત્રો. એ તમે સારી રીતે જાણો છો. ચાલો એને આપેલા સમીકરણને આપણે સમયની સાપેક્ષ વિકલન લઈએ. જો સમયની સાપેક્ષ વિકલન લેવામાં આવે
જો સ્થાનાંતરનું ડબલ વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે છે. એ તો તમે ભાગ 1માં શીખી ગયા છો મિત્રો. માટે પ્રવેગની જગ્યાએ ઉપરના સમીકરણમાં d²x અપોન dt² મૂકીએ અને જમણી બાજુ દરેક પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ, બે પદને, તો સમીકરણ શું બને છે? md²x અપોન dt² પ્લસ b dx અપોન dt પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ f0 cos ઓમેગા d ઇન્ટુ t. આ અંડરલાઇન કરેલું છે, કાળી લીટીનું અંડરલાઇન છે, જો સ્ક્રીન ઉપર. એ શું છે? તો કે બળ પ્રેરિત દોલનનું આ ત્રીજું વિકલવાળું સમીકરણ મળ્યું. આમ આખા પાઠમાં 3 વિકલિત સમીકરણો મળ્યા, જેનો ઉપયોગ આપણે સરળતા ખાતર દાખલામાં કરીશું. હવે અવમંદિત દોલનો અને બળ પ્રેરિત દોલનો વિકલન સમીકરણ મેળવ્યા પછી તેનો ઉકેલ આપણે ડાયરેક્ટ મેળવીએ છીએ, એટલે કે સ્વીકારીએ છીએ. કારણ કે જે સમીકરણ છે તે સમીકરણનો ઉકેલ મેળવવો જરૂરી છે. આપણે જોયું કે જે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ હતી તે ઓમેગા હતી. બાહ્ય આવર્તક બળ લાગુ પાડ્યું, ત્યારબાદ પ્રાકૃતિક આવૃત્તિના દોલનો ક્ષીણ થતા ગયા અને પદાર્થ બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ સાથે દોલનો કરે છે તેવું જોયું. તેના પ્રાકૃતિક આવર્તનો સંપૂર્ણ ક્ષય પામે ત્યારબાદ તેનું સ્થાનાંતર એક્સ ફંક્શન ઓફ ટી બરાબર a cos ઓમેગા d ઇન્ટુ ટી પ્લસ 5 છે, જ્યાં ટી સ્મોલ ટી એ જ્યારથી આપણે આવર્ત બળ લાગુ પાડીએ તે ક્ષણથી માપવામાં આવે છે. પગે જેવી ઠેસ મારો ત્યારથી એને આપણે આ સમીકરણમાં લાગુ પાડીએ છીએ. જો મિત્રો, જે વિકલન સમીકરણ બળ પ્રેરિત દોલનમાં જોયું એ વિકલન સમીકરણનું આ બંને ઉકેલ છે. ખાસ કરીને કંપવિસ્તાર કેપિટલ એ બળ પ્રેરિત આવૃત્તિ ઓમેગા ડી, પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા હતી અને બળ પ્રેરિતની આવૃત્તિ ઓમેગા ડી છે. અહીં એનો ઉકેલ મેળવીએ તો કંપવિસ્તાર એ બરાબર f0 અપોન m² કાઉન્સમાં ઓમેગા² માઇનસ ઓમેગા d² રેઝ ટુ સ્ક્વેર. જ્યાં જોયું હતું કે ઓમેગા ડી એ બળ પ્રેરિત આવૃત્તિ છે પ્લસ ઓમેગા d² b² રેઝ ટુ હોલ રેઝ ટુ 1/2 છે. આખા કાઉન્સનું વર્ગમૂળ છે મિત્રો. એનું જો આપણે ખૂણાની સાપેક્ષમાં વાત કરીએ તો તેનો ઉકેલ પણ આપણે યાદ રાખવો પડશે મિત્રો. એ આપણા બારસ સાયન્સની મર્યાદા છે. તો tan phi ઇઝ ઇક્વલ ટુ માઇનસ v0 અપોન ઓમેગા ડી x0 સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યાં m એ કણનું દ્રવ્યમાન છે, v0 એ વેગ છે, x0 એ t બરાબર 0 સમયની સાપેક્ષમાં કણનું વેગ અને સ્થાનાંતર આપે છે. આ સમય જે આપણે આવર્ત બળ લાગુ પાડીએ છીએ તેની સાપેક્ષમાં બળ પ્રેરિત દોલનો આવર્તકાળ ચાલક બળ દ્વારા આવૃત્તિ પર આધારિત છે. જ્યારે ઓમેગા ડી અને ઓમેગાથી સદંતર ભિન્ન હોય છે, કારણ કે બંને આવૃત્તિ જુદી છે. એક પ્રાકૃતિક આવૃત્તિ છે અને એક મૂળ આવૃત્તિ છે. તો બે અલગ વસ્તુ છે મિત્રો. ઓમેગાની નજીક હોય ત્યારે, એટલે કે બંને કિંમત બહુ નજીક હોય ત્યારે આપણે દોલકના જુદા જુદા વર્તન જોવા મળે છે. તો આગળ આપણે જોઈએ, નાનું અવમંદન અને ચાલક આવૃત્તિનો પ્રાકૃતિક આવૃત્તિથી ખૂબ નજીક હોય ત્યારે શું ઘટના બને છે. આ એક સૌથી અગત્યનો મુદ્દો છે અને તે મુદ્દાનું નામ છે અનુનાદ. અનુનાદ શું છે એ સમજતા પહેલાં આગળ ઉપર આપણે જે સૂત્ર જોઈ ગયા કે બળ પ્રેરિત દોલનનો કંપવિસ્તાર એ બરાબર f0 ડિવાઈડ બાય કાઉન્સમાં m²
બીજા કાઉન્સમાં ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર રેસ ટુ સ્ક્વેર પ્લસ ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર રેસ ટુ 1/2. તો તેનો કંપ વિસ્તાર શું છે? તો મેં લાલ લીટી કરેલી છે, જો ધ્યાનથી સમીકરણમાં લાલ લીટી. જો બી અવમંદિત દોલન શૂન્ય લેવામાં આવે તો કંપ વિસ્તાર કેવો મળે? તો કે એ બરાબર F0 અપોન એમ કાઉન્સમાં ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર. એટલે કે છેદનો જે ભાગ છે આપેલા સમીકરણમાં જે બોક્સ મારેલું છે, જુઓ સ્ક્રીન ઉપર ધ્યાનથી, ત્યાં એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર એસ ટુ સ્ક્વેર ગ્રેટર ધેન ઓમેગા ડી સ્ક્વેર બી સ્ક્વેર થાય ત્યારે મળે છે. જે આપણે બે આવૃત્તિના સંબંધની હવે ચર્ચા કરવાની છે. ખાસ ધ્યાનથી દરેક વિદ્યાર્થી સાંભળે. તંત્રમાં વિભિન્ન માત્રામાં અવમંદિતની હાજરીમાં દોલકનો સ્થાનાંતર કંપ વિસ્તાર ચાલક બળની કોણીય આવૃત્તિ પર કેવી રીતે આધાર રાખે છે તે આપણે નોંધ્યું. હવે ખાસ નોંધો કે જો પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા અને મૂળ આવૃત્તિ ઓમેગા ડીનો ગુણોત્તર લેવામાં આવે તો 1 આવે છે, ત્યારે તમામ કિસ્સાઓમાં કંપ વિસ્તાર સૌથી મોટો હશે. આ જે વાત કરી તે આપણે આલેખમાં જોવાનું છે. તો એક નવી વસ્તુ તરફ લઈ જાય છે. જેમ અવમંદન નાનું તેમ અનુનાદ શિખરો સુધી પહોંચે છે, સાંકડા મળે છે, જે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આલેખમાં જોશું. પણ અહીંયા અનુનાદની એન્ટ્રી પડી ગઈ મિત્રો. શું છે ભાઈ? તો કે બે આવૃત્તિ બરાબર થાય ત્યારે, એક તો પ્રાકૃતિક આવૃત્તિ અને એક મૂળ આવૃત્તિ, જો એ બે સમાન થઈ જાય તો કંપ વિસ્તાર મહત્તમ થાય. એ જ ઘટના અનુનાદ છે મિત્રો. સમજો, ખાસ નોંધો. જો આપણે આલેખ ઉપર જાય તો વધારે ખબર પડશે. આલેખમાં શું દેખાય છે? તો કે એક્સ ફંક્શન ઓફ ટી વિરુદ્ધ સમય ટીનો આલેખ છે. આલેખનો આકાર જો એ બી સી ડી અને ઈ, એનો જે ઉપરની પિગ્સ વેલ્યુ છે વક્રાકાર ભાગ, એમ નીચેથી ઉપર જાઓ સતત આવૃત્તિ 1 બને. વચ્ચે જો એકડો છે, આડી લીટી મારી છે આલેખમાં, એ શું બતાવે છે? તો કે ઓમેગા ડી અપોન ઓમેગા બરાબર 1, જે આપણે આગળની સ્લાઇડમાં જોયું. ત્યારે મહત્તમ સ્થિતિ સર્જાય, એટલે કે કંપ વિસ્તાર મહત્તમ બને તો અનુનાદની ઘટના થાય. એટલે અહીંયા આલેખમાં ધ્યાનથી જો, એ બિંદુએ સૌથી મહત્તમ કંપ વિસ્તાર છે, એવી રીતે બી બિંદુએ છે, એવી રીતે સી બિંદુએ છે, એવી રીતે ડી બિંદુએ છે, એવી રીતે ઈ બિંદુએ છે. આમ આલેખમાં રેખાંકિત કરેલો ભાગ છે. અવમંદન વધતા અનુનાદ કંપ વિસ્તાર ઘટે છે. ઊંધો સંબંધ બતાવ્યો. પણ એક વસ્તુ વિદ્યાર્થી ખાસ નોંધો, જ્યારે ઓમેગા બરાબર ઓમેગા ડી બને ત્યારે કંપ વિસ્તાર મહત્તમ બને, તે જ ઘટના અનુનાદ છે. તમે શંકર ભગવાનના મંદિરમાં ઓલો શંખ જોયો હશે. શંખમાં આપણે જોશથી ફૂંક મારીએ છીએ. એ આપણું જે ફૂંક માર્યું એક આવૃત્તિ છે. શંખમાંથી જે અવાજ નાદ બહાર આવે છે બીજી આવૃત્તિ છે. ક્યારે મહત્તમ થાય છે? તો કે બંને આવૃત્તિ સમાન થાય ત્યારે એનો અનુનાદ જોરદાર શંખમાંથી સંભળાય છે. આવા વ્યવહારિક ઉદાહરણ દ્વારા ભૌતિક વિજ્ઞાનમાં તમને ઘટના બરાબર સમજી શકાશે. ચાલો મિત્રો, આમ આપણે ચાલક બળની આવૃત્તિ બદલતા જઈએ જેમ જેમ, તેમ પ્રાકૃતિક આવૃત્તિ બરાબર થાય છે અને કંપ વિસ્તાર અનંત તરફ જાય છે, હમણાં કીધું એ પ્રમાણે. પરંતુ આ શૂન્ય અવમંદનનો આદર્શ કિસ્સો એ છે કે એક વાસ્તવિક પ્રણાલીમાં ક્યારેક અશક્ય નથી, કારણ કે અવમંદન સંપૂર્ણપણે શૂન્ય ક્યારેય ન હોઈ શકે. તમે હિંચકામાં અનુભવ કર્યો હોવો જોઈએ કે જ્યારે તમારા ધક્કાનો સમય હિંચકાના આવર્તકાળ સાથે સુમેળ સાધે ત્યારે તમારો હિંચકો મહત્તમ કંપ વિસ્તારને પ્રાપ્ત કરે છે.
આ કંપ વિસ્તાર મોટો હોય છે, પરંતુ અનંત નથી, કારણ કે હિંચકો તૂટી નીચે પડે ભાઈ, અને બાળક નીચે પડે, માટે અનંત નથી. કારણ કે હંમેશા તમારા હિંચકામાં કંઈક અંશે અવમંદન હોય જ છે. એટલે કે બાહ્ય હવાનો અવરોધ હોય, કાં હિંચકામાં ઘર્ષણ બળ, કીચુડ બળ તો હોવું જોઈએ. એ કંઈક અંશે અવમંદન કહી શકાય. તો વધારે સ્પષ્ટતા માટે આગળ આપણે વિચારીએ. આપેલા સમીકરણમાં આપણે જોયું કે શું ઘટના જોવા મળી. જો ટેક્સ્ટબુકમાં પાઠને અંતે એક બહુ સરસ ફિગર આપેલી છે. આકૃતિમાં સ્લાઇડ ઉપર તમને વિદ્યાર્થી મિત્રો શું દેખાય છે? તો કે એક પહેલી સ્થિતિમાં એક સાદું લોલક છે, તેના દોલનોનો અભ્યાસ કરો. આધાર એક જ છે, પરંતુ આપેલા દોરીની લંબાઈ જુદી જુદી છે. એટલે કે એકની સાપેક્ષમાં બીજા લોલકની રજૂઆત જુઓ, બીજાની સાપેક્ષમાં ત્રીજું જુઓ, ત્રીજાની સાપેક્ષમાં ચોથું જુઓ, ચોથાની સાપેક્ષમાં પાંચમા દોલનો જુઓ. તો અહીંયા દેખી શકાય છે કે અવમંદનની ઘટનાનો અભ્યાસ ચોખ્ખો દેખાય છે. મિત્રો ધ્યાનથી જુઓ, ટેક્સ્ટબુકમાં જે ફિગર છે એને મેં ગતિ આપેલી છે અને આ સ્લાઇડમાં એની ઇફેક્ટ બતાવી છે. મારા ખ્યાલથી આ ઘટના હવે બરાબર સ્પષ્ટ થઈ હશે. શું જોવા મળ્યું ભાઈ? તો કે લોલક એકની આવૃત્તિ એટલે કે ચાલક બળની આવૃત્તિ સાથે પણ વિવિધ કંપ વિસ્તારો સાથે દોલન કરે છે. તેઓ નાના કંપ વિસ્તાર સાથે દોલન કરે. લોલક 4ની પ્રતિક્રિયા લોલકના આ જૂથની વિરુદ્ધ છે. એટલે કે લોલક 1 સમાન આવૃત્તિ સાથે દોલન કરે તો તેનો કંપ વિસ્તાર ધીમે ધીમે વધે છે અને તે ખૂબ જ મોટો બને છે. આ એક અનુનાદ જેવા પ્રતિભાવ જોવા મળ્યો, કારણ કે આવા અનુનાદ માટેની શરત સંતોષાય એટલે કે પ્રણાલીની પ્રાકૃતિક આવૃત્તિ એ ચાલક બળની આવૃત્તિ સાથે એકરૂપ થાય છે તો જ બને. જેમ કે એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો, આપણે આસોપાલવનું લાંબુ ઝાડ છે હોટા જેવું, બહારથી વાવાઝોડું ચાલુ થયું તો પેલા આસોપાલવનું લાંબુ ઝાડ એ સતત દોલન કરશે. બહારથી જે હવા આવી રહી છે એને કારણે એના દોલનો સતત વધશે. એટલે જે પ્રાકૃતિક આવૃત્તિ અને જે કંઈ આસોપાલવનું ઝાડ હતું જે દોલન કરતું હતું તે બંનેની આવૃત્તિ જ્યારે સમાન બને ત્યારે એક સમયે કંપ વિસ્તાર મહત્તમ થાય. તો એ મહત્તમ થયો કેમ ખબર પડે? તો કે જે આસોપાલવનું ઝાડ સતત દોલન કરતું હતું એક સમયે તૂટી પડે છે. તૂટી પડે છે શું બતાવે છે? તો કે એનો કંપ વિસ્તાર મહત્તમ થયો. બીજું સામાન્ય એક્ઝામ્પલ આપણું, ઘોડિયામાં સૂતેલું બાળક, સતત હિંચકા નાખો, પણ તમે હિંચકા એટલા મર્યાદામાં નાખો, બાહ્યવર્તક બળ એટલું મર્યાદામાં લગાડો જેથી કંપ વિસ્તાર મહત્તમ ન થાય. જો કંપ વિસ્તાર મહત્તમ ત્યાં થઈ ગયો તો શું થાય? બોલો વિદ્યાર્થી મિત્રો, વિચારો. આ વ્યવહારિક ઉદાહરણમાં શું જોવા મળે? શું કહે છે ભાઈ? બાળક નીચે પડી જાય. હા, બાળક નીચે પણ પડી જાય, અથવા ઘોડિયાનો હિંચકો તૂટીને નીચે પણ પડે, કારણ કે કંપ વિસ્તાર મહત્તમ થઈ ગયો. આવી તો વ્યવહારમાં ઘણી બધી ઘટનાઓ છે જે આપણે અનુનાદ દ્વારા એને બરાબર સમજી શકીએ. તો ચાલો મિત્રો, આપણે આ ઘટનાને વધારે એક ઉદાહરણ સાથે આગળ અભ્યાસ કરીએ. આપણે અત્યાર સુધીમાં દોલિત પ્રણાલી વધારે લીધી, પ્રાકૃતિક આવૃત્તિનો અભ્યાસ કર્યો, પ્રાકૃતિક આવૃત્તિઓ ધરાવતી હોય એવી પ્રણાલીના ઉદાહરણ લીધા. કંપન કરતો તાર છે, આપણે તંબુરાનો તાર લ્યો, એને વાઇબ્રેશન આપો, સતત દોલન જોવા મળે છે. હા, પણ એ તંબુરાના તારની મર્યાદામાં તમે એને કંપિત કરો, નકર તંબુરાનો તાર તૂટે. કારણ કે ઓમેગા ઇઝિકલ ઓમેગા ડી થાય, એટલે કે કંપ વિસ્તાર મહત્તમ બને તો એ તાર તૂટી જાય. હવે પછી આપણે જે કાંઈ જોયું તેમાં આખા પ્રકરણમાં મેઇન વસ્તુ જોયું કે અવમંદન ઘટના જે છે એ વ્યવહારમાં આપણા બિલ્ડિંગમાં,
તેમજ કોઈ મોટો બ્રિજ હોય, તેમજ હવાઈ જહાજ હોય, એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં અવમંદન ઘટના જોવા મળે. ચાલો એક મોટો બ્રિજ છે, ઉભા રહ્યો તમે બ્રિજ ઉપર, અને એની ઉપરથી 2-4 ટ્રક પસાર થાય તો શું જોવા મળશે? આખો બ્રિજ દોલિત થતો એવું લાગે. ઝૂલતો પુલ તો તમે ઘણીવાર ચિત્રોમાં પણ જોયો હશે. ઝૂલતો પુલ એ દોલન કરી શકે, પણ જો કંપ વિસ્તાર ω=ω થાય, જો કંપ વિસ્તાર મહત્તમ થાય તો એ ઝૂલતો પુલ પણ તૂટી પડે છે. આ વ્યવહારિક ઉદાહરણો છે જેમાં અનુનાદની ઘટના જોવા મળે છે. તમે જોયું મિત્રો? હા, એક વસ્તુ મેં ઉદાહરણ સાથે સાબિત કરેલી છે કે અનુનાદની ઘટના બિલ્ડિંગમાં કઈ રીતે જોવા મળે છે. ખાસ નોંધો કે પાઠના અંતે આપેલા એક પેરેગ્રાફમાં નાનું મકાન, એનાથી મોટું મકાન, એનાથી મોટું મકાન હોય તો અનુનાદની ઘટનામાં એની શું અસર થાય છે એ આખી ઇફેક્ટ સાથે આપણે વિચારવાની છે. કયું મકાન ધરતીકંપને કારણે પડી જાય, કયું મકાન ધરતીકંપને કારણે ન પડે, આ એક રસપ્રદ બાબત છે અને આ બાબતને આપણે અનુનાદ ઘટના દ્વારા સમજી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હમણાં લાસ્ટ ટાઈમ જોયું કચ્છની અંદર ધરતીકંપ થયો હતો, એની અસર દૂર સુધી થઈ, સેસ્મિક વેવ્સ કહે છે ને, ત્યાં પણ અનુનાદની ઘટના જોવા મળે છે. તો નીચા મકાન, એનાથી મધ્યમ પ્રકારના મકાન અને એનાથી બહુ મોટું ઊંચું બિલ્ડિંગ, એ જલ્દી પડી જાય છે કે પછી મધ્યમ ઊંચાઈવાળું મકાન હોય એ પડી જાય છે કે સૌથી નાનું મકાન પડી જાય છે? સૌથી પહેલું કોણ પડે છે અથવા કોઈ પણ એક ક્યારે પડે છે? આ એક બહુ રસપ્રદ બાબત છે. એના માટે મેં વધારે પ્રયત્ન કર્યો છે. જો આપણે આ નેક્સ્ટ સ્લાઇડમાં એની ઇફેક્ટ જોઈએ એ પહેલાં પ્રાકૃતિક જે દોલનો છે અને ભૂકંપની અસર દ્વારા થતા દોલનો, જે સેસ્મિક વેવ્સ છે, એની અસર પણ મુખ્ય અનુનાદ ઘટના છે. ખાસ નોંધો કે પુલ ઉપરથી પસાર થતા સૈનિકો કદમ તાલ દ્વારા આગળ વધે છે તો તેનો જે સોલ્જર હોય તે હુકમ કરે છે ભાઈ કે કદમ તાલ બંધ કરો. કેમ? તો કે પુલને અસર થાય છે, પગના પંજા એક સરખા એક દો પડે અને એને કારણે પુલનું વાઇબ્રેશન વધે, કંપ વિસ્તાર મહત્તમ બને, પગની કોણી આવૃત્તિ, બહારથી હવા આવી રહી હોય એની આવૃત્તિ ω=ω બને તો કંપ વિસ્તાર મહત્તમ થાય અને પુલ ઘણીવાર તૂટી જવાની સંભાવના રહે. આ એક ઘટના સારામાં સારી છે. આ ઘટનાનો જો આપણે પ્રાકૃતિક રીતે અભ્યાસ કરીએ, અનુનાદની ઘટના માટે અલગ અલગ વ્યવહારિક ઉદાહરણો જોયા. આ વ્યવહારિક ઉદાહરણોની એક સારામાં સારી અસર આપણે સ્લાઇડ ઉપર જોવાની છે. એક પુલ છે, એની ઉપરથી સૈનિકો પસાર થાય છે. તો અનુનાદની ઘટના કેવી રીતે બને છે તે ખાસ દરેક બાળક, દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ અસર હવે જોજો, ધ્યાનથી જોજો. જો વિદ્યાર્થી મિત્રો શું અસર જોવા મળી, જો હજી એક વખત એનો વધારે અભ્યાસ કરીએ, કારણ કે અનુનાદ એક એવી ઘટના છે કે જેનો આપણે અભ્યાસ રિવિઝન કરીએ તો અનુનાદ હવે જો બહારથી ω0 આવે છે એ ω ડી છે, ω0 આવે છે પ્રાકૃતિક આવૃત્તિ, એ હવાઈ પેલો પુલ છે એ વચ્ચે જો તિરાડ પડી ગઈ. હવે ધ્યાનથી જુઓ મિત્રો, તિરાડ દેખાડ છે, ચાર સૈનિકોની વચ્ચે તિરાડ પડી ગઈ જો પુલમાં. એ શું બતાવે છે? કંપ વિસ્તાર મહત્તમ થયો, એટલે કે પ્રાકૃતિક આવૃત્તિ અને મૂળ આવૃત્તિ, એટલે કે ω=ω ડી થયું. શું જોયું સ્ક્રીન ઉપર? મેં 2 વખત મિત્રો તમને ઇફેક્ટ બતાવી. એક પુલ છે, ઝૂલતો પુલ, એની ઉપરથી સૈનિકો પસાર થઈ રહ્યા છે.
સૈનિકોના પગના પંજા 1 2 1 2 કદમ તાલ કરતા જાય છે, એટલે એની આવૃત્તિ ચોક્કસ છે. બહારથી હવા આવી રહી હતી એની આવૃત્તિ. કદમ તાલ એક સરખી, એટલે કે આવૃત્તિ એક સરખી પુલ ઉપર અસર કરે, એક આવૃત્તિ ઓમેગા. અને બીજી બહારથી આવૃત્તિ હતી ઓમેગા 0. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી ઓર ઓમેગા 0, એ બે સમાન થાય ત્યારે કંપ વિસ્તાર મહત્તમ થાય. મારા ખ્યાલ પ્રમાણે અનુનાદની પાયાની વાત તમારા મગજમાં આ વસ્તુ સ્થિર થઈ હશે. સૈનિકોનું ઉદાહરણ ચોપડીમાં એક પેરેગ્રાફ છે બેઠા મિત્રો, એ મેં તમને સ્ક્રીન ઉપર એની આખી ઇફેક્ટ બતાવી. કોઈ વસ્તુ પ્રેક્ટિકલ જોવાથી એનો આઈડિયા મગજમાં વધારે કરે છે બેટા. તો અહીંયા શું જોયું આપણે? રેઝોનન્સ એટલે અનુનાદ, બ્રેકેટમાં આપેલું છે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ઓમેગા, ઓર યુ કેન સે ઓમેગા ઇઝ ઇક્વલ ઓમેગા ડી. ત્યારે જે પુલ હતો એ ઉપર નીચે થયો અને એની મહત્તમ અસર જોવા મળી. આ એક સારામાં સારી ઇફેક્ટ છે. એને હજી ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, તો મારા ખ્યાલ પ્રમાણે એ તમારા મગજમાં અનુનાદ વિશે ચોક્કસ ખ્યાલ આપશે. જો પુલ ઉપર થયો, નીચે થયો, એ પુલનું પોતાનું આવૃત્તિ છે. જોઈ મિત્રો, પુલમાં ક્રેક બતાવે છે. મારા ખ્યાલથી આ અસર બરાબર તમારા મગજમાં સ્થિર થઈ હશે. જો ફરી બીજી ઘટના અનુનાદની, તમને મેં કીધા હતા બિલ્ડિંગની વાત કરી હતી. 3 પ્રકારના બિલ્ડિંગ છે મારી જોડે. એક નાનું એક બિલ્ડિંગ છે, એક એનાથી મોટું બિલ્ડિંગ છે, એક એનાથી સૌથી વધારે બિલ્ડિંગ છે મોટું. ઓમેગા બરાબર સેસ્મિક તરંગોની આવૃત્તિ અને ઓમેગા 0 ઓમેગા ડી પ્રાકૃતિક આવૃત્તિ છે. આમ આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે પહેલા બિલ્ડિંગ નાનું છે. જો મિત્રો ધ્યાન નથી, શું સંબંધ બતાવેલો છે બે આવૃત્તિનો? બોલ ભાઈ, શું બતાવેલો છે મિત્ર? ઓકે, ઓમેગા લેસ ધેન ઓમેગા 0 ઓર યુ કેન સે ઓમેગા ડી લેસ ધેન ઓમેગા. ત્યારબાદ સેજ મધ્યમ પ્રકારનું બિલ્ડિંગ, જ્યાં સંબંધ બતાવેલો છે ઓમેગા બરાબર ઓમેગા 0. અને છેલ્લું સૌથી મોટું બિલ્ડિંગ, આપેલા મોટા બિલ્ડિંગની સાપેક્ષમાં ઓમેગા ગ્રેટર ધેન ઓમેગા 0. જો ધ્યાનથી મિત્રો અભ્યાસ કરો, ક્યાં સંબંધ એક્ઝેક્ટ બરાબર દેખાય છે? કઈ બે આવૃત્તિ ત્રણેય આકૃતિમાંથી સમાન દેખાય છે? જો ધ્યાનથી બોલો, અભ્યાસ કર્યો? સરસ. વચ્ચેનું મધ્યમ પ્રકારનું બિલ્ડિંગ જ છે, જ્યાં ઓમેગા બરાબર ઓમેગા 0 એટલે કે ઓમેગા ઇઝ ઇક્વલ ઓમેગા ડી ની ઘટના બને તો કંપ વિસ્તાર મહત્તમ થાય, ત્યારે અનુનાદની ઘટના જોવા મળે. એવું આપણે અહીંયા આપેલી સ્લાઇડ ઉપરથી નક્કી કરી શકીએ. મિત્રો હજી કહું છું, જે ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફ છે એનો આનો પણ એક નાનો પ્રશ્ન બનાવી અને નીટને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર આ સંબંધ પૂછી શકાય. ભૂકંપમાં આપણે જોયું કે જે સેસ્મિક તરંગો છે એની જે અસર જોવા મળે છે તેની સાપેક્ષમાં જ્યારે આવૃત્તિ સમાન થાય, અહીંયા આવૃત્તિ કઈ સમાન જોવા મળી? તો કે મધ્યમ પ્રકારના બિલ્ડિંગમાં તો કંપ વિસ્તાર ત્યારે મહત્તમ બને છે. એટલે ધરતીકંપની સૌથી અસર મધ્યમ પ્રકારના બિલ્ડિંગ ઉપર થાય છે. સૌથી ઊંચા બિલ્ડિંગ હોય તે દોલનો થઈ શકે છે, એમાં વાઇબ્રેશન આવી શકે છે અને એની અસર એવી થાય કે એ ટકી શકે. ત્યારે સૌથી નાના બિલ્ડિંગો ત્યાં એનો સંબંધ લેસ ધેન છે, લાંબા બિલ્ડિંગમાં ગ્રેટર ધેન છે. તો કંપ વિસ્તાર મહત્તમ બનતો નથી સૌથી લાંબા બિલ્ડિંગમાં અને સૌથી નાના બિલ્ડિંગમાં. તમે હમણાં જોયું. આમ આપણે કહી શકીએ કે પ્રાકૃતિક આવૃત્તિ અને પદાર્થની મૂળ આવૃત્તિ એટલે કે ભૂકંપની અસર દ્વારા જે ઉત્પન્ન થતી
સેસ્મિક તરંગોની આવૃત્તિ દ્વારા અનુનાદની આ ઘટનાનો અભ્યાસ આપણે કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર સૌથી અગત્યની ઘટના, સૌથી મારો વધારે પ્રયત્ન અનુનાદની ઘટનામાં એટલા માટે છે કે તમે જો ડિસ્કવરી ચેનલ ઉપર જુઓ ઘણીવાર તો કાચનો એક ગ્લાસ લ્યો, એને ફૂંક મારો, એ સતત વાઇબ્રેટ થશે. બહુ પાતળો ગ્લાસ હોય અને જો આવૃત્તિ બેની સમાન થશે, કાચનો લાંબો પાતળો ગ્લાસ અને તમારા મોઢામાંથી નીકળેલો ફૂંક, જો બંનેની આવૃત્તિ સમાન થશે તો એ કાચનો ગ્લાસ પણ તૂટી પડે છે. તો એવી વધારાની માહિતી આપણે ડિસ્કવરી ચેનલ ઉપર પણ મળી શકે છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે હજી આ પાઠના પૂર્ણાવૃત્તિ કરતાં પહેલાં એક સ્ટેપ આગળ વિચારીએ. તો શું દેખાય છે આકૃતિમાં? જો ધ્યાન સ્લાઇડમાં શું દેખાય છે? હવે હું પ્રશ્ન પૂછીશ મિત્રો, તમને ધ્યાનથી જો. ચાલો, શું ઘટના જોવા મળી? ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો અવલોકન કરો. આનું જેટલું અવલોકન કરશો એટલું વધારે ખબર પડશે. જોજો ધ્યાનથી ફરી એકવાર. બહારથી હવા આવે છે, જો ધેટ ઇઝ ઓમેગા 0. દોલન થાય છે. શું જોવા મળે છે મિત્રો? શું અવલોકન કર્યું? ચાલો, હા બોલો ભાઈ, શું જોવા મળ્યું મિત્ર તને? ઓકે વિદ્યાર્થી મિત્રો, શું જોયું? સ્ક્રીન ઉપર જોવો, હજી સ્ક્રીન ઉપર શું જોવા મળ્યું? તો કે જે એક ચીમની છે એનો ઉપરનો ભાગ તૂટી નીચે પડ્યો છે. હાલો પ્રશ્ન કરું છું વિદ્યાર્થી મિત્રો, આ ચીમનીનો ભાગ ઉપરનો તૂટી નીચે શા માટે પડ્યો? ચાલો, કોણે જવાબ દેશે? ઓકે ચાલો બોલો ભાઈ, શું કહેશ? હા, આવૃત્તિ સમાન થાય એવું કહે છે. ચાલો, વેરી ગુડ. આવૃત્તિ સમાન થઈ. શું ઘટના જોઈ તમે? તો કે એક ચીમની હતી, મોટું ભૂંગળું એનું લાંબુ ઊંચું, બહારથી હવા આવતી હતી, ધેટ ઇઝ ઓમેગા 0. સતત દોલન થતા હતા ચીમનીની અંદર. ચીમની એટલે ભૂંગળું ભાઈ ધોવાના કાઢે. એ સતત દોલનને કારણે જ્યારે બંને આવૃત્તિ સમાન થઈ, મારી એકની એક વાત રિપીટ છે. મારા ખ્યાલ પ્રમાણે આજે આ વસ્તુ તમને સાયકોલોજીકલ જો વિચાર કરો તો આ જોવાથી હાવ ક્લિયર થઈ જશે. તો બંને આવૃત્તિ સમાન થવાને કારણે ચીમનીનો ઉપરનો ભાગ જે હતો એ તૂટી પડે છે. તો ત્યાં કંપ વિસ્તાર મહત્તમ થયો અને મહત્તમ કંપ વિસ્તારને કારણે સતત ચીમનીનું દોલન થયું. એક સમયે કંપ વિસ્તાર મહત્તમ થઈ ગયો અને ચીમનીનું ભૂંગળું તૂટી પડ્યું. તો આ પણ અનુનાદની ઘટના હતી. ચાલો મિત્રો, આપણે હવે આગળ સ્વાધ્યાયના દાખલા તરફ પ્રયાણ કરીએ. જો સ્વાધ્યાયનો 14.18મો દાખલો છે. એ પાયાનું ક્ષેત્રફળ અને h ઊંચાઈનો કોકનો એક નળાકાર ટુકડો ρ1 ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. આ કોકને, હવે કોક એટલે શું ભાઈ? એક સાદો હળવા લાકડાનો બૂચ, પ્યોર ગુજરાતી. જો મેં સ્લાઇડ ઉપર જમણી બાજુ નીચે જોઉં વિદ્યાર્થી મિત્રો, કોક એટલે કાંઈ નહીં, બૂચ. આ કોકને સહેજ ડૂબાડીને પછી મુક્ત કરવામાં આવે છે. તો બતાવો કે આ કોક ઉપર નીચે સરળ આવર્ત દોલનો કરશે, જેનો આવર્તકાળ હશે t બરાબર 2π√h ρ/ρ1 × g. જ્યાં ρ એ કોક એટલે કે બૂચની ઘનતા છે. પ્રવાહીની સ્નિગ્ધતાને કારણે થતા અવમંદન આપણે અવગણવાના છે. તો જ આ દાખલાની ગણતરી થાય. મિત્રો બરાબર નોંધો, આ એક પ્રશ્ન ટાઈપ દાખલો છે, એનાલિટિકલ એક્ઝામ્પલ. હા, નીટની અંદર જે સાબિત કરવાનું છે સૂત્ર ABCDમાં આપ્યું હતું, જેના 4 માર્ક હતા, કારણ કે નવું સૂત્ર છે. તો સૂત્ર પણ તમારે જે છે તે યાદ રાખવું પડે અને આ સૂત્ર ઉપરથી પણ 4 માર્કનો દાખલો પૂછી શકાય. કિંમતો આપેલી હોય બધી, એ તો સામાન્ય વાત છે. ચાલો નીચે ધ્યાનથી જો, એક બૂચ દોરેલો બતાવ્યો છે
નીચે એરો માર્યો છે એ આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ છે. આપેલા બૂચની ઘનતા રો લાલ કલરથી બતાવી છે. બૂચની પોતાની હાઇટ h બતાવેલી છે. જો દરેક બાળક ધ્યાનથી અભ્યાસ કરે. પ્રશ્ન ટાઈપ દાખલો એટલે 3 માર્કની એક થિયરી થઈ ગઈ મિત્રો. તો હું થિયરીમાં પણ પૂછી શકું. ચાલો, બૂચનું ક્ષેત્રફળ બરાબર કેપિટલ એ, બૂચની ઊંચાઈ બરાબર h, પ્રવાહીની ઘનતા બરાબર રો 1 અને બૂચની ઘનતા રો છે. વિદ્યાર્થીને પ્રશ્ન થશે પ્રવાહી ક્યાં? ચાલો બીજી સ્લાઇડમાં ધ્યાનથી જો, આપણે પ્રવાહી પણ જોઈ લઈએ. જો શું દેખાય છે બીજી સ્લાઇડમાં? પ્રવાહી ભરેલું એક પાત્ર દર્શાવેલું છે. એમ દળનો પદાર્થ ઉપર મૂકેલો છે. બાજુના પાત્રમાં જેવો પદાર્થ અંદર મૂકો એટલે ખસેડેલું પ્રવાહી બાજુના પાત્રમાં ભેગું કરેલું છે. આપણે જાણીએ છીએ કે બૂચની ઘનતા સામાન્ય સૂત્ર 6ઠ્ઠા ધોરણનું મિત્રો યાદ કરો. શું હતું? અચ્છા, આવડી ગયું? ઓકે. ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ, એટલે કે રો બરાબર m/v. માટે એમને સૂત્રનો કરતા બનાવો તો m બરાબર રો ઇન્ટુ વી. માટે આપણે ક્ષેત્રફળ એરિયાને જો દર્શાવીએ અથવા કદને બીજી રીતે દર્શાવીએ તો કદનું સામાન્ય સૂત્ર વી બરાબર એરિયા ઇન્ટુ લેન્થ થશે. લેન્થ તરીકે અહીં ઊંચાઈ છે. માટે દળનું સૂત્ર બન્યું m બરાબર રો એ એચ, સમીકરણ નંબર 1, જ્યાં બૂચનું ક્ષેત્રફળ એ છે, બૂચની ઊંચાઈ સ્મોલ h છે અને બૂચની ઘનતા રો છે. સમીકરણ નંબર 1. મિત્રો ખાસ નોંધો કે આ થિયરી ટાઈપ દાખલો છે, માટે બાજુમાં લિસ્ટ બનાવવું જરૂરી છે જો પૂરા માર્ક મેળવવાના હોય તો. ચાલો, બરાબર અવલોકન કર્યું મિત્રો? પ્રયોગ દ્વારા દાખલાની રજૂઆત. હાલો, ક્લિયર? ઓકે, આગળ વધો. બૂચનું વજનનું ક્ષેત્રફળ તરતા બૂચ વડે ખસેડેલા પ્રવાહીનું વજન. આર્કિમિડીઝના પ્રયોગમાં આપણે ઠેઠ 7મા અને 8મા ધોરણમાં ભણી ગયા. બહારથી હવાનું દબાણ લાગે છે, જો મોટા એરા દ્વારા દર્શાવ્યું છે. ત્યારબાદ એક પાતળો એરો નીચેથી ઉપર બતાવેલો છે. એને આર્કિમિડીઝે બતાવ્યું કે પ્રવાહી નીચેથી ઉપર તરફ બળ લગાડે છે, જેને ઉત્પ્લાવક બળ કહે છે, જે ઉર્ધ્વ દિશામાં લાગે છે. ઉપરથી હવાનું બળ અધો દિશામાં લાગે છે. આમ આ બે બળની રજૂઆત થઈ. મેં આકૃતિમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે મિત્રો, બરાબર નોંધો. લાલ કલરનો એક્સ દેખાય છે. શું દેખાય છે? એક્સ ભાઈ, કે બૂચ ક્યાં હતો અને પ્રવાહીમાં કેટલો ડૂબ્યો. એ બે વચ્ચેનું જે ડિસ્પ્લેસમેન્ટ છે, સ્થાનાંતર, એ એક્સ બતાવેલું છે. ચાલો, તો બૂચનું વજનનું ક્ષેત્રફળ તરતા બૂચ વડે ખસેડેલા પ્રવાહીનું વજન જેટલું થાય. એટલે કે આર્કિમિડીઝના નિયમ પ્રમાણે ઉત્પ્લાવક બળ બરાબર પુનઃસ્થાપક બળ થશે. બૂચ વડે ખસેડેલા પ્રવાહીનું વજન માટે F બરાબર માઇનસ કૌંસમાં કદ ગુણ્યા ઘનતા ગુણ્યા g. અધો દિશામાં લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ mg તો હોય જ. જ્યાં કદ બરાબર એરિયા ઇન્ટુ લેન્થ, કદ v બરાબર એરિયા એ, લેન્થ એટલે x બતાવેલું છે જે આકૃતિમાં દેખાય છે. મિત્રો બરાબર નોંધજો, 12 સાયન્સ સુધી રોજ કદનું સૂત્ર તો આવશે જ, એરિયા ઇન્ટુ લેન્થ. ઓકે, તો F બરાબર માઇનસ એ, ધેટ ઇઝ x ઇન્ટુ g. સમીકરણ નંબર 1. હુકનો નિયમ તો ભણી ગયા તમે. સ્પ્રિંગ મેં ખેંચીને બતાવી હતી, છોડી દીધી, મૂળ સ્થિતિમાં ગઈ હતી. તો સૂત્ર શું બન્યું? F ઇઝિકલ ટુ kx. કેને સૂત્રના કરતા બનાવો તો F/x થશે. માટે કે બરાબર F/x બરાબર માઇનસ a ρ1 ઇન્ટુ g. ક્યાંથી આવ્યું a ρ1 ઇન્ટુ g? પ્રવાહીની ઘનતાની સાપેક્ષમાં. તો અહીંયા આપણે સૂત્ર મળ્યું. ચાલો, સૂત્ર ક્લિયર બેટા? અહીં સુધી સૂત્ર સમજાઈ ગયું? ચાલો આગળ વધો. હુકના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ F ઇઝિકલ માઇનસ kx. વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થશે તો k ઇઝિકલ F/x થશે. માટે k ઇઝિકલ ટુ F/x ઇઝિકલ ટુ માઇનસ a ρ1 ઇન્ટુ g.
જે સમીકરણ વાય છે. ચાલો આવર્તકાળનું સૂત્ર કોણ બોલશે? વિદ્યાર્થીઓ બોલો. ચાલો, શું કીધું? હા, આવડી ગયું ભાઈ. ટી બરાબર 2π√m/k. બસ, સમીકરણ એક્સ મળ્યું હતું, સમીકરણ વાય મળ્યું. સમીકરણ એક્સ અને વાયની કિંમત આપણે આવર્તકાળના સૂત્રમાં મૂકીએ તો ટી બરાબર 2π√AH/ρ/A ρ1g થશે. જો આછીનું ક્ષેત્રફળ એ ઉડી જશે. અગેન વી આર ગેટિંગ મોર સિમ્પ્લિફિકેશન ઇઝ એ ટ્વાઇસ π√H/ρ/ρ1g. મિત્રો બરાબર નોંધો, આ એક પાયાનું સૂત્ર છે અને આ સૂત્ર ઉપરથી ઊંચાઈ આપેલી હોય, બંને પ્રકારની ઘનતા આપેલી હોય, બૂચની, પ્રવાહીની, જીતો જાણો જ છો, તો સૂત્રમાં કિંમત મૂકી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આ સૂત્રનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો સૂત્ર બરાબર ક્લિયર થઈ ગયું. બે મુખ્ય વસ્તુ છે, એક તો બૂચની ઘનતા અને એક તો પ્રવાહીની ઘનતા. ઊંચાઈએ જ આપેલા દાખલાની સાપેક્ષમાં મૂકવાની કિંમત 2π તો ખબર જ છે, કિંમત મૂકો, સાદું રૂપ આપો તો એક ગણતરીનો દાખલો થઈ ગયો. અને આ સૂત્ર ઉપરથી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ પૂછાય છે, તે ખાસ નોંધજો. હવે તો ફાયદાની વાત છે, તમે જાણો છો નીટ એક્ઝામ 2 વાર લેવાની છે અને આનો ફાયદો આપણે સમગ્ર ભારતમાં બહુ જ થશે. તો આવા સૂત્રની ત્યારે ખાસ જરૂર પડશે. ચાલો, ક્લિયર થઈ ગયું મિત્રો. ચાલો સ્વાધ્યાયના એક આગળના દાખલા તરફ પ્રયાણ કરીએ. સ્વાધ્યાયનો 14.19મો દાખલો. પારો ધરાવતી એક યુટ્યુબ આકૃતિમાં બતાવી છે. જો નીચે બેઠા, એક છેડો એક શોષક પંપ અને બીજો છેડો વાતાવરણમાં છે. બે કોલમ વચ્ચે નાનો દબાણ તફાવત દર્શાવેલો છે. બતાવો કે જ્યારે સકન પંપ દ્વારા, એટલે કે પંપ દ્વારા હવા ખેંચવી એ દૂર કરવામાં આવે તો યુટ્યુબમાં પારાના સ્તંભ સરળ આવર્ત ગતિ કેવી રીતે કરશે. એટલે કે યુટ્યુબની અંદર પારો ઉપર નીચે થશે. કેમ ખબર પડશે? જો જે બે આકૃતિની સાપેક્ષમાં અભ્યાસ કરો. પેલા લીલા કલરનું ભરેલો છે પારો અને ઉપર પ્રવાહી ભરેલો છે. બંનેની ઘનતા અલગ બતાવી છે. જ્યારે બહારથી હવાનું દબાણ લાગે છે, એટલે કે પંપ દ્વારા સક કરેલી હવા દૂર કરવામાં આવે છે, ત્યારે જે પ્રવાહી છે તે ઉપર નીચે થશે. અને ઉપર નીચે થવું એ પહેલી જ સ્લાઇડમાં, પહેલાં જ મારા લેક્ચરમાં મેં કીધું હતું કે એ એક સરળ ગતિની પાયાની લાક્ષણિકતા છે. કેપિટલ એલ દ્વારા ઊંચાઈનો તફાવત દેખાય છે, એચ દ્વારા હાઇટનો તફાવત દેખાય છે. ત્યારબાદ દબાણ P1 અને P2 જો બે પ્રકારના દબાણની આડી લીટી ટપકાવાળી લીટી દ્વારા દર્શાવેલો છે. ρ બતાવેલું છે પાણીની ઘનતા, ρ0 કોઈ પણ પ્રવાહીની ઘનતા છે. આપેલા પારાની ઘનતા અને પ્રવાહીની ઘનતાની સાપેક્ષમાં આપણે આગળ એની ગણતરી કરીએ. જુઓ ધ્યાનથી મિત્રો, મેં હમણાં જે રજૂઆત કરી એ ટ્યુબમાં હજી ધ્યાનથી જુઓ. આ આકૃતિ 2 વાર મૂકવાનું કારણ એક છે કે તમને આકૃતિ દ્વારા ચોક્કસ સ્પષ્ટ વાત દાખલો ગણતા પહેલાં ખબર પડી જાય. ડાબી બાજુ જુઓ, પારાની સાઈડ નીચી છે કમ્પેરેટિવલી જમણી બાજુની સાઈડમાં, બીજી આકૃતિની સાપેક્ષમાં. બરાબર ધ્યાનથી અવલોકન કરો. બોલો, યુટ્યુબનું ક્ષેત્રફળ બરાબર કેપિટલ એ, પારાની ઘનતા બરાબર ρ જે આપેલી છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ બરાબર g, પુનઃસ્થાપક બળ F બરાબર પારાના વજનના કોલમની ઊંચાઈ. તો F બરાબર માઇનસ કૌંસમાં ક્ષેત્રફળ ગુણ્યા ઘનતા ગુણ્યા ગુરુત્વાકર્ષણ બળ. કારણ કે અધો દિશામાં તો લાગુ જ પડે જ, એ બરાબર mg વાળું. ઘનતાની પણ વાત આવી જાય, એને ગુણ્યા ક્ષેત્રફળ. આ તો તમે જાણો જ છો મિત્રો. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો. ચાલો આગળ વધીએ. F બરાબર માઇનસ A ઇન્ટુ 2H ઇન્ટુ ρ ઇન્ટુ g. કિંમત મૂકી
ચાલો સાદું રૂપ આપો. -2a રો ઇન્ટુ GH બરાબર -k ગુણ્યા કોઈ એક ભુજાના સ્થાનાંતરની ઊંચાઈ h. કે બરાબર આપણે ધાર્યો. શું ધાર્યું? તો કે અચળાંક લીધો એના બરાબર ધાર્યું કે 2a રો ઇન્ટુ g. શું ભુજા એટલે ભાઈ? ભુજા એટલે હાથ નહીં. યુટ્યુબમાં કોઈ પણ એક ભાગ હોય એને ભુજા કહેવાય. તો એ 2h બરાબર પારાના કોલમની ભુજાની ઊંચાઈ બતાવેલી છે. કે અચળાંક છે જે આપણે ધાર્યો હતો. તો કે બરાબર f/h તમે સારી રીતે જાણો છો. દેટ ઇઝ અ -f/h ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? તો કે 2a રો ઇન્ટુ g જે આપણે ધાર્યું હતું. તો કે બરાબર 2a રો ઇન્ટુ g સમીકરણ x જે આપણે ધારેલું છે અચળાંક તરીકે. ધારો કે યુટ્યુબમાં પાયાની કુલ લંબાઈ l છે. પારાનું દળ બરાબર m બરાબર ભણી ગયા હમણાં જ સમજી ગયા. ઘનતા ગુણ્યા કદ માટે v ઇન્ટુ રો માટે દળ m બરાબર a ઇન્ટુ l ઇન્ટુ રો. આમ સમીકરણ x અને y ધ્યાનથી જુઓ. બે સમીકરણ તૈયાર થયા લાલ કલરથી બતાવેલા છે. ધ્યાનથી જોઈ લો એકવાર. ચાલો આગળ વધો. આવર્તકાળ ટીનું સૂત્ર તો હવે મને લાગે મોઢે જ થઈ ગયું છે. ચાલો ટી બરાબર 2π √ m/k ની વેલ્યુ મૂકો. m બરાબર એ રોલ એ એલ ઇન્ટુ રો હતું. કે બરાબર આપણે ધાર્યું તો 2a રો ઇન્ટુ g અને x અને yની કિંમત મૂકી. ઓકે 2π √ શું ઉડી જશે? ક્ષેત્રફળ એ ગયું, રો ગયું, તો l/2g થયું. આમ ચોક્કસ આવર્તકાળ સાથે મર્ક્યુરી કોલમમાં સરળ આવત ગતિ કરશે, એટલે કે ઉપર નીચે દોલન કરશે. મધ્યબિંદુની સાપેક્ષમાં આગળ પાછળ થશે. અને છેલ્લે સૂત્ર મળ્યું મિત્રો, ખાસ નોંધો. ટી બરાબર 2π √l/2g થયું. સૂત્ર ફરી એકવાર યાદ રાખો. ચાલો નોટમાં નોંધી લો આ સૂત્ર, જેથી આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેય વાંધો ના આવે. ચાલો મિત્રો, ત્યાર પછી સ્વાધ્યાયનો હજી એક દાખલો લઈએ. 14.20 વી કદની એક ચેમ્બરની ગ્રીવાના આચ્છેદનું ક્ષેત્રફળ સ્મોલ એ છે. ગ્રીવા એટલે ઉપરનો હાકડો ભાગ જો દેખાય છે બ્લુ કલરનો, જેમાં સ્મોલ m દ્રવ્યમાનનો એક બોલ ફિટ ચુસ્ત થઈ જાય તે મૂકેલો છે. કોઈ પણ ઘર્ષણ બળ વિના ઉપર નીચે ગતિ કરી શકે છે તેવું આપેલું છે. તે ગતિ કરી શકે છે તેમ આપણે પાછું બતાવવાનું છે. અને બતાવો કે બોલને થોડીક નીચે દબાવીને મુક્ત કરતા તે સરળ ગતિ કરશે. હવાના દબાણ અને કદ બદલાવતા સમતાપી ગણીને ચોક્કસ તાપમાન અચળ રાખી એટલે સમતાપી ગણીને દોલનોના આવર્તકાળ માટેનું સૂત્ર મેળવો. જો આકૃતિમાં શું દેખાય છે? તો કે આપેલા પાત્રમાં ઉપરના ભાગમાં હાકડો ભાગ હશે, ત્યાં દડો મૂકેલો છે. એ સરળ આવતગતિ કરે તેમ મેળવવાનું છે. ΔV બરાબર a ઇન્ટુ l લેન્થ l, y દિશામાં ઉપર નીચે થાય છે માટે y. બી બરાબર લંબ બળ બતાવેલો છે જે દબાણમાં વધારો કરે છે કદની સાપેક્ષમાં. તો લંબ પ્રતિબળ ભાંગા વિકૃતિ આ આપણે આગળના પાઠમાં ભણી ગયા. વિકૃતિ શબ્દ તમને સારી રીતે ખબર હશે. અને સૂત્ર પણ કદ વિકૃતિની સાપેક્ષમાં ભણી ગયા બેટા બલ્ક મોડ્યુલસમાં. એનો અહીંયા ઉપયોગ છે. તો તમે જાણો છો બલ્ક મોડ્યુલસ બી બરાબર p ઇન્ટુ v અપોન ΔV માટે p બરાબર b y અપોન v માટે f બરાબર -p ઇન્ટુ a, એટલે કે કિંમત મૂકતા પીની f બરાબર b a y અપોન v ઇન્ટુ a થશે. માટે f બરાબર b² y અપોન mv થશે. ભૌતિક રાશિનું લિસ્ટ જો બેટા. બી બરાબર હવાનો બલ્ક મોડ્યુલસ જે કદ સ્થિતિ સ્થાપકતા દર્શાવે છે. વી બરાબર હવાનું કદ જો પાત્રમાં બતાવેલું છે હવા અને કદ. એ બરાબર આચ્છેદનું ક્ષેત્રફળ ઉપર બ્લુ કલરનું બતાવેલું છે ફિગરમાં જો. પી બરાબર દબાણ તો ખબર જ છે અને એ બરાબર પ્રવેગ તો હોય જ, એ તમે સારી રીતે જાણો છો. મારા ખ્યાલથી સૂત્ર ક્લિયર થઈ ગયું હશે. અહીં દબાણની ગતિમાં
ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળને કારણે પ્રવેગ મળે છે. દડામાં જે ઉત્પન્ન થાય એની ગતિને કારણે પુનઃસ્થાપક બળ મળ્યું. વળી પાછો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મિત્રો, F બરાબર મા એટલે એમ એ, માટે એ બરાબર F અપોન એમ. ઉપરના સૂત્રની બળની કિંમત મૂકો તો એ બરાબર -BS² અપોન M ઇન્ટુ V બરાબર -BS² અપોન MV કૌંસની બહાર y, જ્યાં k બરાબર અચળાંક છે તો તેની સાપેક્ષમાં -BS² અપોન M ઇન્ટુ V. આમ બોલ્ડનો પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે, જે પાયાની લાક્ષણિકતા છે સરળ આવૃત ગતિની, અને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, જે માઇનસ સાઇન બતાવે છે. તેથી આ બોલ આપેલા પાત્રના હાકડા વિભાગમાં સરળ આવૃત ગતિ કરે છે. તેથી કહી શકાય એ પ્રપોર્શનલ ટુ માઇનસ y. તેથી કહી શકાય એ બરાબર -KY. મિત્રો, આ એક સમીકરણ આપણે જોયું અને એ સમીકરણની મદદથી આપણે સાદુરૂપ આપીએ તો એ બરાબર -BS² અપોન MV ઇન્ટુ y અપોન A ઇઝ ઇક્વલ ટુ MV અપોન BS². તેથી t બરાબર 2π√, સ્થાનાંતર અપોન પ્રવેગ આપ જાણો છો, તો t બરાબર 2π√y/a. આમ સમીકરણ એક્સની કિંમત મૂકીએ તો સ્ક્રીન ઉપર જો ધ્યાનથી મોટું સમીકરણ બતાવ્યું છે. t બરાબર 2π√MV અપોન BS² મળ્યું, જે યાદ રાખજો. ચાલો આગળ અભ્યાસ કરીએ. સ્વાધ્યાયનો 14.22મો દાખલો. બતાવો કે રેખીય સરળ ગતિમાં કણના દોલનોની કોઈ પણ અવધિ માટે સરેરાશ ગતિ ઉર્જા એ તે જ અવધિ માટે સરેરાશ સ્થિતિ ઉર્જા સમાન હોય છે, એટલે કે સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા. સમીકરણ આપેલું છે x બરાબર r sin ωt, v બરાબર r ઇન્ટુ ઓમેગા કોસ ωt. આપણે સમીકરણ કાઇનેટિક એનર્જીમાં ભણી ગયા 1/2 mv², દેટ ઇઝ 1/2 m. x અને vની કિંમત મૂકી પહેલાં r ઓમેગા કોસ ωt² સાદુરૂપ આપતા 1/2 m ω² r² cos² ωt. ચાલો આગળ વધારે સિમ્પ્લિફાઈ કરીએ. k ઇઝ ઇક્વલ 1/t ઇન્ટિગ્રેશન 0 ટુ t 1/2 m ω² r² cos² ωt dt. સિમ્પ્લિફાઈ કરો. સંકલન તો ભણી ગયા છે મિત્રો ભાગ 1માં. લોઅર લિમિટ 0 છે, અપર લિમિટ t છે આવર્તકાળની સાપેક્ષમાં. તો કોમન કાઢો m ω² r² 2t 0 ટુ t. તો cos² થીટા છે, ત્યાં સૂત્ર છે 1 + cos 2θ બાય 2 ઇન્ટુ dt. ચાલો સંકલનને બે ભાગમાં વેચી નાખો. m ω² r² 4t ઇન્ટિગ્રેશન 0 ટુ t dt. તમને ખબર છે ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ dt અપર માઇનસ લોઅર, એટલે t ટુ ધ 0 ટુ ધ t મળશે. એવી જ રીતે ઇન્ટિગ્રેશન 0 ટુ t cos 2ωt dt મળશે. વધારે સાદુરૂપ આપીએ તો જો કાઉન્સમાં બતાવ્યું ડીટીનું t થયું અને મર્યાદા કાઉન્સની બહાર 0 ટુ t ગયું. એક કાઉન્સમાં નવું ત્રિકોણમિતિનું સૂત્ર છે, એ મેં બતાવેલું છે sin 2ωt. ધેટ ઇઝ ધ વેલ્યુ એપ્લાઇડ કરો. આપેલી વેલ્યુ મૂકતા આપણે કાઇનેટિક એનર્જી 1/4 m ω² r² મળશે, જે સાબિત કરે છે કે સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા મળે છે. તો એ જ પ્રમાણે આપણે સ્થિતિ ઉર્જામાં પણ આગળના સૂત્રમાં મૂક્યું એ પ્રમાણે બધું મૂકી દો, એને સાદુરૂપ આપો તો વળી પાછું 1/4 m ω² r² મળશે. એવી જ રીતે સ્વાધ્યાયના 14.11 દાખલામાં ઉદાહરણના દાખલા પ્રમાણે તમે એને સાદુરૂપ આપજો અને એ સાદુરૂપની સાપેક્ષમાં જો ગણતરી કરશો તો ખ્યાલ આવી જશે. મિત્રો, આ પાઠની અંતે એક સરસ ઇફેક્ટ જોવા બતાવવા માગું છું. ધ્યાનથી ફરી ઇફેક્ટ જુઓ. સ્પ્રિંગ દોલન કરે છે, એની સાથે સાથે તરંગ ઉત્પન્ન થાય છે, જે પાઠ નંબર 15ની એન્ટ્રી છે. મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે આ પાઠમાં મેં મહત્તમ પ્રયોગ કર્યો છે અને દોલન પાઠની અંદર મહત્તમ પ્રયોગની સાપેક્ષમાં તમે વધારે અભ્યાસ કરશો તો એન્જિનિયરિંગ વિભાગ અને બી ગ્રુપના બાળકોને નીટ જેવી એક્ઝામમાં પણ સફળતા મળશે. દરેક વિદ્યાર્થીને મારા તરફથી
આપેલી સ્પર્ધાત્મક પરીક્ષા નીટ અને JEE જેવી એક્ઝામમાં સફળ થાય તેવી જ અભ્યર્થના સાથે દરેક બાળકને બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ, નમસ્કાર.